જૂનાગઢના ભવનાથમાં સંપન્ન થયેલા મહાશિવરાત્રિના મેળામાં અંતિમ ક્ષણે વિવાદ સર્જાયો છે। મૃગીકુંડમાં જ્યારે સાધુ સંતો શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો ધારણ કરી કુંડમાં ડૂબકી લગાવતા સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી। સંતોના મતે આ પવિત્ર પરંપરામાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશથી કુંડની મર્યાદા લોપાઈ છે। કીર્તિ પટેલના કૃત્યને સંતોએ ધાર્મિક લાગણી દુભાવનારું ગણાવ્યું। આ મામલે હવે ત્રણેય અખાડાના સાધુ સંતો નીતિ નિયમો અંગે પરામર્શ કરશે। જો આ સ્નાન ગેરકાયદેસર અને પરંપરા વિરુદ્ધ જણાશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ હિલચાલ તેજ થઈ છે। તો સાધુ સંતોના શાહી સ્નાન દરમિયાન આ વિવાદ સર્જાયો, જ્યાં સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ ભગવા વસ્ત્રો ધારણ કરી કુંડમાં ડૂબકી લગાવી, જેના પગલે સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હજી આયુષી, શું વિગત? બિલકુલ ધરતી, જે રીતે ભવનાથનો આ મેળો ને જેમાં મૃગી કુંડની અંદર જે શાહી સ્નાન છે, જેની અંદર સાધુ સંતો જે છે ત્યાં સ્નાન કરતા હોય છે, આ જ સ્નાન દરમિયાન જે એકાએક જ વિવાદો સાથે સંકળાયેલી કીર્તિ પટેલ અહીંયા આવી પહોંચી અને કઈ રીતે તે આવી પહોંચી, ભગવો ધારણ કરીને તે સાધુ સંતો સાથે જે શાહી સ્નાન છે ત્યાં સુધી તે પહોંચી ગઈ હતી ને ત્યારબાદ જેમ જ પોલીસને જાણ થઈ તરત જ તેને જે મૃગી કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી। અને આ આખી જે કીર્તિ પટેલના આ સ્નાનને લઈને પણ હવે વિવાદ વધુ વકરી રહ્યો છે, કારણ કે સંતો મહંતો દ્વારા, સાધુઓ દ્વારા પણ આ કીર્તિ પટેલના સ્નાનને વખોડવામાં આવી રહ્યો છે। કારણ કે આ જે શાહી સ્નાન હોય છે, જે મૃગીકુંડની અંદર જે સ્નાન હોય છે તે સંતો મહંતો દ્વારા કરવામાં આવતી હોય છે। આખી જે રવાડી પૂર્ણ થયા બાદ જેટલા પણ સંતો મહંતો હોય છે તે ભવનાથ મંદિર ખાતે પહોંચીને આ શાહી સ્નાન કરતા હોય છે। અને આમાં કીર્તિ પટેલ કે જે ભગવો ધારણ કરીને સંતો મહંતોની વચ્ચે આવી ગઈ અને જે પોતે તેને જે સંતોની સાથે શાહી સ્નાન કરતા અત્યારે હાલ આખો મામલો છે તે વધુ બિચકાઈ રહ્યો છે। જી આયુષી, નિયમો મુજબ જ્યારે સાધુ સંતો સ્નાન કરતા હોય છે ત્યારે સામાન્ય માણસને જવા માટેની પરવાનગી નથી હોતી, તે છતાંય કીર્તિ પટેલ ત્યાં શાહી સ્નાન કરવા માટે પહોંચી, પોલીસ પણ હાજર હતી, છતાં કેવી રીતે બન્યું? બિલકુલ, જે રીતે આ મોટી સંખ્યામાં સાધુ સંતો જ્યારે એક સાથે આ રવાડી પૂર્ણ કરીને મંદિર પરિસરની અંદર જ્યારે તેઓ આવી જતા હોય છે અને આજે સ્નાન કરવા માટે પહોંચતા હોય છે, તે સમય દરમિયાન જે ભીડ હોય છે તે અત્યંત હોય છે। પરંતુ જે રીતે કીર્તિ પટેલ અંદર આવી, કીર્તિ પટેલ સંતો મહંતો સાથે રહી અને આ શાહી સ્નાન કરતી હતી, જેથી જેટલા પણ સંતો મહંતો તેમની આસપાસ હતા તેમને પણ કીર્તિ પટેલ અહીંયા સ્નાન કરી રહી છે તે ખ્યાલ હતો। જોકે જેમ જેમ અન્ય સાધુ સંતો આવ્યા તેમ તેમ જે તેમના દ્વારા પોલીસને એકાએક જ જાણ થઈ કે કીર્તિ પટેલ અહીંયા સ્નાન કરી રહી છે, કારણ કે ભગવો ધારણ કરીને જાણે કે આખી વેશ બદલીને તે આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ હતી। અને કીર્તિ પટેલ જ્યારે કુંડની અંદર સ્નાન કરીને જ્યારે હર હર મહાદેવના નાદથી જે તેનો જે આસપાસના લોકો જ્યારે એકત્રિત થઈ ગયા ત્યારે એકાએક જ પોલીસને જાણ થઈ કે કઈ વિવાદાસ્પદ છે અને ત્યારબાદ પોલીસે મહિલા પોલીસને મોકલીને આ કીર્તિ પટેલને બહાર કાઢી। જોકે બહાર ગયા બાદ પણ કીર્તિ પટેલે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો પણ એક વિડીયો સામે આવી રહ્યો હતો। એટલે કે આખી આ ઘટનાને લઈને હવે સંતો મહંતોમાં નારાજગી છે અને પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે સંતો મહંતો હોય, વિવિધ અખાડાઓ માત્ર ભારત દેશ પરંતુ વિદેશથી પણ કેટલાક જે સાધુ સંતો જે હોય છે કે જે વિદેશમાં બિરાજમાન હોય છે તેઓ પણ અહીંયા આવે છે અને શાહી સ્નાનમાં તેઓ સહભાગી બનતા હોય છે। અને આટલું પવિત્ર સ્નાન જે સ્નાન કરતા હોય તેમાં કઈ રીતે આ કીર્તિ પટેલ પહોંચી ગઈ અને હવે આખા મામલાને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સાધુ સંતોના શાહી સ્નાન વચ્ચે કીર્તિ પટેલ પહોંચતા વિવાદ સર્જાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે પરેશ, જ્યારે સાધુ સંતો સ્નાન કરતા હતા, કીર્તિ પટેલ સ્નાન કરવા માટે પહોંચી અને હવે આ મામલે લાગણી દુભાઈ છે, વિવાદ સર્જાયો છે। જે દરથી ચોક્કસથી જણાવો તો ગઈકાલે જે મહાશિવરાત્રીનો મેળાની પૂર્ણાહુતિ હોય છે, જેમાં સાધુ સંતો ભોગીકુંડમાં જે શાહી સ્નાનની ડૂબકી લગાવતા હોય છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આ કીર્તિ પટેલ જે ભગવા લુગડા પહેરીને કોઈ સંતો સાથે અંદર આવી ગયેલું અને ભોગીકુંડમાં સંતો સાથે તેને ડૂબકી લગાવેલું હોય ત્યારે સંતોની લાગણી દુભાઈ હતી અને સંતોમાં પણ નારાજગી જોવા મળી હતી। હાલ તો જે સંતો દ્વારા પણ જે કહેવામાં આવ્યું છે કે કીર્તિ પટેલે જે ડૂબકી લગાવી તેને લઈને કુંડ પણ ગંદો થયો છે અને જે એસડીએમ છે તેના દ્વારા મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે ત્રણેય અખાડાના જે સંતો છે તેની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ જો એમાં કોઈ ગેરરીતિ જણાશે કે કોઈની લાગણી દુભાશે ધાર્મિક તો તેને લઈને કાયદેસરની કીર્તિ પટેલ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। જી
જી પરેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સાધુ સંતોમાં કીર્તિ પટેલના સ્નાન સામે ભારે રોષ ફેલાયો છે. સંતોના મતે પવિત્ર કુળની મર્યાદા લોપાઈ અને ધાર્મિક લાગણી દુભાઈ છે. ત્રણેય અખાડાના સાધુઓ નીતિ નિયમો અંગે ગંભીર ચર્ચા કરશે. તો નિયમ વિરુદ્ધ કૃત્ય જણાય તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહીની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. તો જ્યારે સાધુ સંતો સ્નાન કરતા હતા ત્યારે કીર્તિ પટેલે ડૂબકી લગાવતા સમગ્ર મામલે હવે વિવાદ વકર્યો છે. સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જાય અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી. આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી. અર્ધકુંભની અંદર ખૂબ સારી તંત્રે વ્યવસ્થા કર્યા છે અને જ્યારે રવેડીના રૂટ પણ 500 મીટરના વધારવામાં આવ્યા છે અને રવેડીના રૂટ પૂરું કર્યા પછી સાધુ સંતોએ મૃગી કુંડમાં સ્નાન કરે છે. પણ દુઃખની વાત એ છે કે જ્યારે સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મૃગી કુંડમાં સ્નાન કરીને મૃગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે ત્યારે બહુ દુઃખ થાય છે. પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે.